સરદાર પટેલના એકતા અને રાષ્ટ્રનિર્માણના વિચારોને સમર્પિત વોઇસ ઓફ યુનિટી પુસ્તકનું ભવ્ય અનાવરણ સંપન્ન. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન આમાં શ્રી એચ.ટી. પારેખ કન્વોકેશન સેન્ટર, વિક્રમ સારાભાઈ માર્ગ ખાતે વોઇસ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલ અને આધુનિક ભારતનું નિર્માણ પુસ્તકના અનાવરણનો ભવ્ય અને ગૌરવપૂર્ણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન, દિમાહી ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ યંગ ઇન્ડિયા ઇવેન્ટ એન્ડ પ્રોટેક્શન પ્રા.લી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમગ્ર માહોલ રાષ્ટ્રભાવના, એકતા અને સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સ્વપ્નના સંદેશોથી ગુંજી ઉઠ્યો હતો. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. ડૉક્ટર આશીષ પાટીવાલા, ડાયરેક્ટર યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન, અને આજે વોઇસ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલ એન્ડ મેકિંગ ઓફ મોડર્ન ઇન્ડિયા પુસ્તકનું વિમોચન થયું છે. આ બુક છે તે સરદાર સાહેબના આધુનિક ભારતમાં એમના વિચારો ક્યાં છે એના બાબતમાં છે. અને 150મી સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે આખા ભારતભરમાંથી અલગ અલગ તજજ્ઞો દ્વારા અમને ચેપ્ટર્સ મોકલવામાં આવ્યા હતા અને એમાંથી અમારા દ્વારા સિલેક્ટેડ 25 ચેપ્ટરોની આ એક એડિટેડ બુક વોલ્યુમ એ અમારા તરફથી આ બહાર પાડવામાં આવી છે. આનાથી જે આ નવી જનરેશન છે, જનરેશન જી છે, એ સરદાર સાહેબના મૂલ્યો અને એમના વિચારોથી પરિચિત થાય એ બાબતે આ પુસ્તક અમે વિમોચનમાં અને સમાજના સમક્ષ મૂકી છે. આ અમારી પહેલાં અજિંક્ય ડીવાય પાટીલ યુનિવર્સિટીમાં NEP 2020 હાયર એજ્યુકેશન પરની બુક છે એ અગાઉ અમારી વિમોચન થયેલી છે. અને એના પછીની આ વોઇસ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલ એન્ડ મેકિંગ ઓફ મોડર્ન ઇન્ડિયા એ આ બીજા નંબરની બુક છે એ આ પબ્લિશ કરવામાં આવેલી છે. આ કાર્યક્રમમાં છે તો શ્રીમતી દર્શનાબેન વાઘેલાજી, આરપી પટેલ સાહેબ, વિશ્વ ઉમિયાધન ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી મફતભાઈ પટેલ, અને ઓમ ગુરુજી, દિમાહી ફાઉન્ડેશનના મેનેજિંગ ડાયરેક્ટર ડૉક્ટર આવા શુક્લાજી, યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશનના ડાયરેક્ટર શ્રી શીતલ કોઈસાજી વગેરે જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.